વાત કરીએ અમદાવાદની નોકરીઓની ખાલી જગ્યા પર કોંગ્રેસનો પ્રહાર કહ્યું ગુજરાતમાં મુખ્ય સચિવે જાહેરમાં નિવેદન આપ્યું મુખ્ય સચિવ સ્વીકારે છે કે જગ્યાઓ ખાલી છે સરકારી જગ્યાઓ મનીષ દોશી વિવિધ પ્રદેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનું પણ સ્વીકાર્યું તેમણે કહ્યું જૂના નિયમ મુજબ પણ 2 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે તો સરકારમાં જે સરકારી જગ્યાઓ ખાલી છે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે નોકરીઓ ખૂબ મોટા પ્રમાણમાં ખાલી છે તેવું કોંગ્રેસે જણાવ્યું છે ગુજરાતના જે મુખ્ય સચિવ છે તેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું 1990 પ્રમાણે 5 લાખ કર્મચારીઓની જોગવાઈ હતી તેની સામે અત્યારે 40 થી 60% કરો તો જૂના પ્રમાણે પણ 1.5 થી 2 લાખ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે વસ્તી વધારાના પ્રમાણે નવું વ્યવસ્થા ઊભી કરીએ તો ગુજરાતની અંદર 4 લાખ જેટલા કર્મચારીઓની જરૂરત ઊભી થાય જે ખાલી જગ્યાઓ છે વધારાની સરકાર એક તરફ ખાલી જગ્યાઓ ભરતી નથી એના કારણે સામાન્ય નાગરિકોને પોતાના રોજિંદા કામમાં પણ વિલંબ થાય છે મળવાપાત્ર લાભોથી પણ વંચિત રહે છે અને બીજી બાજુ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ ભાજપા સરકારની ઓળખ બની છે ત્યારે સુશાસન દિવસના બદલે ભાજપાની ભ્રષ્ટ સરકાર ગુજરાતના યુવાન યુવતીઓને મળવાપાત્ર એમનો ન્યાય છે અધિકાર છે રોજગાર છે એના માટે સરકાર પોતે પારદર્શક નીતિ લાવે કોંગ્રેસ પક્ષ વારંવાર આ મુદ્દા ઉપર લડત આપી રહ્યું છે પણ ગુજરાતમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટની એમની મળતિયાઓની એજન્સીઓના કારણે ભાજપાની સરકાર ગુજરાતના યુવાનોની કારકિર્દી સાથે રમત રમી છે એટલે જૂના મહેકમ પ્રમાણે 19